हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। सो गाइस, कैसे हो आप सब लोग? आई होप कि आप सब अच्छे हो गए, स्वस्थ हो गए। एंड गाइस, आज मैं आ चुकी हूँ GCMA ગુજરાત સિને મીડિયા એવોર્ડ। તો ગાઈસ, આજે વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને બહુ જ એન્જોય કરવાની છે આજના વ્લોગમાં, તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। અને જો ગાઈસ, ઉર્મી દીદી ને બધા અમે જોડે જ આવ્યા છીએ, તો એ ફોટોગ્રાફી કરે છે। ચલો તમને બતાવું ગાઈસ। જો ગાઈસ, અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે। પેલા ફૂલમાંથી સુગંધ આવે છે જો અહીંયા ગાઈસ ફોટોગ્રાફી ચાલુ છે। જો આ બાજુ ગાઈસ બધા ફોટોગ્રાફીસ કરે છે અને આ છે ગાઈસ ડેકોરેશન અને આ છે આપણા અમિત અંકલ। બસ ફોટા ને ફોટા જ, જ્યારના આ ત્યાંના ફોટા જ ચાલુ છે આ લોકોને। બસ કરો, હજુ વાર છે। જો આજે તમે થાકી જવાના, થાકી જવાના। ફોટો ને ફોટો જ દેખો ગાઈસ, કેમ છો? અને હજુ બધા ગેસ્ટ આવે છે। આ બાજુ એન્ટ્રી ગેટ છે અને અંદરનું ડેકોરેશન જોવું હોય તો વ્લોગમાં બન્યા રહેજો। હજુ અમે અંદર જવાના છીએ। જો એક જણનું પત્યું ને તો બીજા જણ ચાલુ થઈ ગયા, બે જણ હવે કપલ શૂટ કરો 1 2 3 1 2 3 સ્ટાર્ટ। ಮೃದಂಗ ತಕ್ಕ ದಿಂಗಣ ದನದ ನಗದಿಮಿ ಗಿಂತದಾಗಿನದ ಕಟಕ ದಿನದ ಗಿಂತದಾಗಿನದ ಕಟಕ ದಿನ ಗಿಂತದಾಗಿನದ ಕಟಕ ದಿನದ
every participant to honor them their abilities. Harshil Praveen Bhai Ramparya. આ તો બધું ચાલતું રહેવાનું ભાઈ, અને આપણા નેજા ઊંચા ફરકવાના તો આવું થાય. એટલે હા હે અમે પડી જા તો કરે આશા રાખું છું. અને જીસીએમએ વર્ષોથી કાર્યરત છે. ઉગતા કલાકારોને એક પ્રોત્સાહન આપવા માટે ઓલવેઝ આવા ફંક્શન કરતા હોય છે. અને આ જે શિલ્ડ છે અથવા તો તમને જે કંઈ પુરસ્કાર જે મળી રહ્યું છે એ બજારમાં કદાચ 100-200 રૂપિયા મળતું હશે, પણ એની વેલ્યુ કરોડોની ત્યારે થાય છે જ્યારે તમને સમગ્ર લોકોની વચ્ચે એનું સન્માનમાં તમને મળે છે ત્યારે. એટલે આ વસ્તુ નાની સૂની નથી, કરોડોની છે. કારણ કે આનાથી તમને એક બેટરી ચાર્જર મળે છે, કે પુશઅપ મળે છે, તમને ઓર બીજું કામ કરવાની એક નવી પ્રેરણા મળે છે. તો જીસીએમએ માટે જોરદાર તાલી થઈ જાય. કારણ કે આવા ફંક્શન થતા રહેશે તો નવા નવા કલાકારો ઉભરીને બહાર પણ આવશે. અમને પણ ગમે, બહુ મજા આવે. કારણ કે એવોર્ડ લેવા માટે, એક સન્માન મેળવવા માટે એક સ્ટેજ બહુ જરૂરી છે, જે જીસીએમએ આપે છે. તો જીસીએમએનો દિલથી આભાર, ને આજે અમે અહીંયા બોલાવ્યા એ બદલ પણ પૂરી ટીમનો જીસીએમએનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. હાલો, અમારી સમગ્ર ટીમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી જીતુભાઈનું સ્વાગત કરે, એમનું મોમેન્ટો અને આપીને સન્માન કરવા પૂરી સમગ્ર જીસીએમએની ટીમને વિનંતી કરીશ. તાળીઓ ઓછી ના થવી જોઈએ. જીતુભાઈ એમનો પોતાનો કેટલો કિંમતી સમય ફાળવીને આપણા બધાના વચ્ચે આપણાને માન સન્માન મળે એના માટે આવ્યા છે. થેન્ક યુ જીતુભાઈ, અવારનવાર અમારા આમંત્રણને માન આપી પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ખૂબ સારું જીતુભાઈની સાથે જેની જોડી હોય, જેને આખું ગુજરાત નહીં પણ ભારતમાં જીતુ મંગુની જોડીથી જેમનું ખૂબ સારું નામ હોય એવા ગ્રીવાબેન કંસારાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને આગામી જે ઉગતા કલાકારો છે તેઓનું સન્માન કરે. Soni Jinalben Deepak Kumar, teacher. Soni Jinalben. દરેકને પોતાનો ક્રમાંક ખબર જ છે, તો સ્ટેજની બાજુમાં આવવાનો થોડોક આગ્રહ રાખો.
10-10ના એવોર્ડ આપણે ગ્રુપમાં લઈએ છીએ. તો નજીક આવશો તો ફટાફટ બીજાને અને બીજા કલાકારોને આપણાને એ મળશે. કેમ છો બધા? મજામાં હશો? અને હવે જે નહીં આવે એવોર્ડ લેવા માટે એનો હું લઈ જઈશ. ચમ છો બધા? મજામાં છો ને? હા, ટાટા પડી છે પણ થોડું આમ કહો ખખડો તો મજા આવે. તાણે નહીં તો અને જેને એવોર્ડ છે જલ્દી લઈ જાઓ, નહીં તો અમે બે ધણીયાને લઈ જઈશું. મેળ નહીં પડવા દઈએ તમારો. આજ તો 2 જણા આવ્યા છીએ. ના તઈ તો જો ને જેટલા બધા બેઠા છે ભાઈ. હા જો બાપરે બાપ. તમે થોડા આગા બેસજો. મને ઘર બંકાવશે આ બધા બૈરા. સાચે મને ખબર હોત ને કે આ બધી રૂપાળી આવવાની છે તો અમને લઈને ના આવતી, એકલી જ આવતી. એ તો મને તો જોવો, મારે તો બધા દોસ્તાર હશે. કારણ તમે નહીં, તમે મને કેવું બોલાવી લો જાણે જાણ જબરાશે. આ વખતે ભેગા બોલાવે નહીં તો એકલા જ બોલાવે મને. તો અમને ડોળો કોઈ ગુસ્સો નહીં. અમને બધા ભાઈબંધો એક જ જેવા. સાચે અલા આવો જેને લેવાનો હોય એવોર્ડ નહીં તો ભાઈ હું તો જતી રહી. સોની જીનલબેન, સાગર ભાલિયા, ઇન્સ્ટાગ્રામ વિડિયો ક્રિએટર. જીનલબેનને ઘેર આપવા આવીશું એવોર્ડ. ભાઈ દરેકને પોતાનો ક્રમાંક ખબર છે તો એના પછીનો વ્યક્તિ તૈયાર જ રહે. આપણે લિસ્ટ ગ્રુપમાં સવારે બધાને મૂકીને આપ્યું છે કે ક્રમ વાઇઝ કોનો એવોર્ડ છે. કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં યરી મારો કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં યરી મારો કાળી ગાડી કાળા કપડા. સો ગાઈસ, બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ, અને સપોર્ટ કરજો. હવેથી આપણા ડેલી બ્લોગ આવશે. તો આ બ્લોગમાં સપોર્ટ મળ્યો તો બીજા બ્લોગ બનશે, બાકી નહીં બને ગાઈસ.